હિપ હોપ આર્ટિસ્ટ ધનજી ડ્રાઈવ ઇન 2.1 સાથે અમદાવાદની સંસ્કૃતિને ઇમ્પેક્ટ શોકેસ કરશે, જેને લઈ અમદાવાદ ખાતે તેના ફેન્સ માટે ખાસ લિસનિંગ સેશન યોજાયું. દેશી હિપ હોપ ઓરિજિનલ વોઇસમાંથી એક પ્રખ્યાત ગાયક ધનજી પોતાના નવા આલ્બમ ડ્રાઈવ ઇન 2.1 સાથે આવ્યા છે. 19 હિપ હોપ ગીતો દર્શાવતા આલ્બમમાં 19 જેટલા ગીતો હશે. અમદાવાદના ડ્રાઈવ ઇન સિનેમાની ગલીઓમાં ફરેલા અને મોટા થયેલ ધનજીનું અમદાવાદ માટે ખાસ કનેક્શન છે. રાસલા દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ આલ્બમમાં અમદાવાદનું કલ્ચર ઇમ્પેક્ટ શોકેસ થાય છે. અમદાવાદની હોટેલ ખાતે ફેન્સ માટે ખાસ લિસનિંગ સેશન યોજાયું હતું. આ અગાઉ ધનજીના આલ્બમ રૂઆબને લોકોએ વખાણ્યું હતું. ધનજીને બાળપણથી જ સંગીત પ્રત્યે ખૂબ જ પ્રેમ રહ્યો છે. ડ્રાઈવ ઇન સિનેમા 2.1 આજના યુથ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે અને મ્યુઝિક દ્વારા ગુજરાતી ઓળખને વિસ્તૃત કરે છે. ફન મસ્તી વાળા સોંગ છે બધા, અને 19 સોંગ્સ આવી રહ્યા છે અમદાવાદને રિપ્રેઝેન્ટ કરતા, અને બહાર યુએસએ અને યુકે માં જે આપણા લોકો રહે છે તે લોકોને બી રિપ્રેઝેન્ટ કરતા સોંગ આવી રહ્યા છે. એટલે મજા આવશે તમને લોકોને. મજા આવશે, જરૂર મોજી લાગી. ખાસ કરીને ડ્રાઇવિંગ 201 જે નામ એનું કારણ શું કઈ રીતે? નાના હતાથી ડ્રાઇવિંગ સિનેમામાં અંદર જતા હતા. 20-30 રૂપિયાની ટિકિટ હતી, હવે 100 રૂપિયાની ટિકિટ. એટલે અમને બહુ દિલમાં દુખાય, એટલે અમે એ લોકોને કીધું કે તમે અમને લાઈફ ટાઈમ માટે આવવા દો, અમે તમારા નામનું એક આલ્બમ બનાવીશું. રોયલ્ટી તો આપી હશે ને? નથી આપતા, એ લોકો નથી આપતા. ક્યાં કેવું હોય સત્ય ઘટના બોલી રહ્યા છો કે ખાલી એક વાત કરી રહ્યા છો? મિક્સ. જે રીતના ગીત છે એ રીતના આ વાત. રેપરે પોતાના દુઃખ કે સુખ જેવી એક વ્યક્તિનું દર્શાવી રહ્યા છે. તમે આ સોંગમાં રહો તો શું કોઈ તમારે કોઈ ઘટના કે કોઈ લાવી રહ્યા છો ખરી? બિલકુલ. અમારા ભાઈ છે આશીષભાઈ, એમને અમે પાછા બોલાવી રહ્યા છે ગીતમાં. ચાંદની છે એને યાદ કરી રહ્યા છે ગીતમાં. એ ગીતમાં અમે ઇટાલીની ફેમસ વાનગીઓનું ઇટાલીની ફેમસ જે બધી વસ્તુઓ છે અમે ખાઈ પી રહ્યા છે. અસલી નકલી પોલીસ ન્યૂઝથી અમે ઇન્સ્પાયર થયેલા છે કે જ્યાંથી જયારે અસલી નકલી પોલીસને પકડે છે તો એ બાબતમાં કોઈ સિનારીઓ અમે લીધો છે. એટલે નકલી પોલીસ બનીને પકડવા જાય છે ને પછી એમને જ અસલી પોલીસ પકડવા આવે છે સ્પાની અંદર. એટલે એવા ન્યૂઝ પરથી લઈને બી અમે સત્ય ઘટનાઓ છે બધી. घटना तो सर और आती रहेगी, तो और आगे भी ऐसे बनेंगे. बिल्कुल बिल्कुल. અમે એક કોન્વર્सेशन સ્પાર્ક કરવા માંગીએ સમાજમાં. ધેટ ઇઝ આवर મેઇન ગોલ. 19 ગીતો નામ. એક આપણે આવું બોલીવુડમાં ગલ્લી બોય કરીને મૂવી આવી તો શું ગુજરાતીમાં આવું કોઈ મૂવી આવશે તો એમાં તમારો જય માતાજી લેટ્સ ટોક હમણાં પિક્ચર હોય એમાં અમે ગીત આપ્યું હતું. એટલે અમે ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી પિક્ચરની ઇન્ડસ્ટ્રીમાં અમે દરવાજામાં એક પગ ભરાઈ દીધો. ઓકે ડન.